દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે। ભાણવડ પોલીસ મથકમાં એક મહિલા સામે પૂર્વજોના મકાનમાં પ્રવેશતા રોકી અપશબ્દ બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતા BSNની નવી કલમો હેઠળ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાણવડના સ્વસ્તિક એપાર્ટમેન્ટ કામદાર કોલોની ખાતે રહેતા અને વ્યવસાયી વીમા એજન્ટ એવા વિશાલભાઈ પુષ્પકાંતભાઈ શાહ જૈન દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। બનાવની વિગતો એવી છે કે ગત તારીખ 4 જૂન 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 5:30 દરમિયાન ફરિયાદી વિશાલભાઈ અને તેમના સાહેદો જ્યારે ભાણવડ ખાતે આવેલા તેમના વડીલોપાર્જિત મકાને કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ વિવાદ સર્જાયો હતો। આક્ષેપ મુજબ ભાણવડની હર્ષદ શેરીમાં રહેતા આરોપી મહિલા મધુબેન ઝાલાએ ફરિયાદી અને તેમના સાહેદોને પોતાના જ વડીલોપાર્જિત મકાનમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા। એટલું જ નહીં, મધુબેને તેઓ સાથે બોલાચાલી કરી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે। હાલમાં પોલીસે આ મામલે આરોપી મહિલા સામે અટકાયત સહિતની તજવીજ ચાલુ કરી દીધી છે અને ઘટનાની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે।